એવરીવન, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7 પ્રથમ સત્રનો પ્રથમ પાઠ વનસ્પતિમાં પોષણના તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ એટલે કે MCQ જોવાના છે। આ પાઠના તમામ પ્રકારના વિકલ્પો લઈ લીધા છે અને જો કદાચ બાકી હોય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા જો કોઈ વિકલ્પના સાચા જવાબમાં કદાચ ભૂલ થઈ હોય તો આપ કોમેન્ટ કરીને મોકલી શકો છો। અને આ ઓબ્જેક્ટિવ્સ માટે હું સાચો જવાબ પહેલાંથી જ બ્લેક કરી દીધો છે, એટલે તમારે બહુ વધારે વિચારવાની જરૂર નહીં પડે। તો ચલો શરૂ કરીએ। ધોરણ 7 પ્રથમ સત્ર વિજ્ઞાન પ્રથમ પાઠ વનસ્પતિમાં પોષણ। પ્રથમ વિકલ્પ છે નીચેનામાંથી ખોરાકના ઘટકો કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ખનિજ તત્વો, ચરબી અને વિટામિન એટલા આપેલા છે। અને ડીમાં લખેલું છે કે આપેલ તમામ તો આ બધા જ ખોરાકના ઘટકો છે, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી। ત્યારબાદ છે કયા સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે? મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ કે પક્ષીઓ? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી। ત્યારબાદ ત્રીજા નંબરનો વિકલ્પ છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવવા કયા ઘટકોનો ઉપયોગ કરે છે? કયા કયા ઘટકોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા? તેનો સાચો જવાબ છે ડી, ઓપ્શન ડી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને પાણી। હરિતકણા ચારે ચાર ઘટકો આવે છે, તેથી પ્રશ્ન 3નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી। ત્યારબાદ છે ચોથા નંબરનો વિકલ્પ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? પોષણ, પાચન, શ્વસન કે વહન? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, પોષણ। પાંચમા નંબરનો પ્રશ્ન જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેવા સજીવોને કેવા સજીવો કહે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્વાવલંબી સજીવો। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેવા સજીવોને કેવા સજીવો કહે છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પરાવલંબી સજીવો। ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન પોષણના કેટલા પ્રકાર છે? તો કે 2, સ્વાવલંબી અને પરાવલંબી પોષણ, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન બી, 2। આઠમા નંબરનો પ્રશ્ન વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું કયું છે? તો કે ઓપ્શન સી, પર્ણ। પર્ણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે। ઓપ્શન નંબર 9 વનસ્પતિ કયા ભાગમાં ખોરાક બનાવવાની ક્રિયા થાય છે? વનસ્પતિના કયા ભાગમાં ખોરાક બનાવવાની ક્રિયા થાય છે? તો કે ઓપ્શન બી, પર્ણમાં। ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન સજીવના શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે 4માંથી ઓપ્શન એ, એટલે કે કોષ। ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે તેને શું કહે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કોષરસ। વનસ્પતિના પર્ણમાં આવેલા નાના નાના છિદ્રોને શું કહે છે? તો કે 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન એ, પર્ણરંધ્ર। ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન પર્ણમાં આવેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે? કે હરિતકણ પણ કહેવાય છે, હરિતદ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એનું જ અંગ્રેજી શબ્દ છે ક્લોરોફિલ, તેથી ઓપ્શન એ અને બી બંને આવશે। એ સાચો જવાબ આવશે ઓપ્શન ડી। ત્યારબાદ છે 14મા નંબરનો પ્રશ્ન પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ શાના દ્વારા કરે છે? તો કે ઓપ્શન એ, હરિતદ્રવ્ય દ્વારા। બધા જ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે? તો કે સૂર્ય, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન બી। બધા જ સજીવોના અસ્તિત્વ માટે કયા વાયુની જરૂર પડે છે? તો કે બધા જ સજીવોને જીવન જીવવા માટે ઓક્સિજન વાયુની જરૂર પડે છે। ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ દ્વારા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓક્સિજન વાયુ। જો પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર પડે એવું હોય તો આવશે કાર્બન ડાયોક્સાઇડ, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ છે 18મા નંબરનો પ્રશ્ન પરોપજીવી વનસ્પતિ કઈ છે? તો કે સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ, અમરવેલ। મૃતોપજીવી વનસ્પતિ કઈ છે? તો એનો સાચો જવાબ આવશે મશરૂમ, એટલે કે 19મા નંબરના પ્રશ્નનો જવાબ છે મશરૂમ। ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન
કીટાહારી વનસ્પતિ કઈ છે? તો કે કળશપર્ણ પણ આવે, વિનસ મક્ષિપાસ પણ આવશે, એટલે ઓપ્શન સી જવાબ આવશે. ઓપ્શન એ અને બી બંને. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા બેક્ટેરિયા આવેલા હોય છે? 21મો નંબરનો પ્રશ્ન. તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ દૂધમાં જોવા મળે છે, એટલે ઓપ્શન બી આવશે. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં જોવા મળે છે. 22મા નંબરનો પ્રશ્ન. પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ કઈ છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી અમરવેલ. 23મા નંબરનો પ્રશ્ન છે. સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે? તેનો સાચો જવાબ આવશે કળશપર્ણ. પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તેને શું કહે છે? તેનો સાચો જવાબ આવશે પર્ણરંધ્ર, એટલે કે ઓપ્શન સી. અમરવેલ કેવા પ્રકારનું પોષણ ધરાવે છે? તો કે અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. તે પરપોષી અને પરોપજીવી બંને પ્રકારનું પોષણ ધરાવે છે. કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમને ખાય છે અથવા આરોગ્ય છે? તો એનો સાચો જવાબ આવશે કળશપર્ણ, એટલે કે કીટાહારી વનસ્પતિ કળશપર્ણ. ઓપ્શન બી. 27મા નંબરનો પ્રશ્ન. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, તો કે એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પર્ણ. 28મા નંબરનો વિકલ્પ છે. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા કયો વાયુ ઉત્પન્ન થાય એવું હોય તો એનો જવાબ આવશે ઓક્સિજન. પણ પ્રકાશ સંશ્લેષણમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો એમાં 28મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. લાઇકેન કયા બે સજીવોનું સહજીવન છે? તો કે લીલ અને ફૂગ. ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે, તો એમાં સાચો જવાબ આવશે પર્ણ. પર્ણ એ વનસ્પતિનું રસોડું છે ખોરાક બનાવવા માટેનું. 31મા નંબરનો પ્રશ્ન છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ શાના દ્વારા કરે છે? તો કે સ્વાભાવિક છે, એકદમ સહેલો પ્રશ્ન, મૂળ દ્વારા. ત્યારબાદ 32મા નંબરનો વિકલ્પ છે. ફૂગથી મનુષ્યમાં કયા રોગો થાય છે? દાદર, ખરજવું ત્રણેય રોગો ફૂગથી થાય છે મનુષ્યમાં, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ. ત્યારબાદ 33મા નંબરનો પ્રશ્ન છે. ફૂગથી વનસ્પતિમાં થતા રોગો કયા છે? તો કે ગેરું, અંગારીઓ અથવા ઓપ્શન સી એક પણ નહીં. તો 4માંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી, કારણ કે એ અને બી બંને ફૂગથી વનસ્પતિમાં થતા રોગો છે. ગેરું અને અંગારીઓ બંને ફૂગથી થતા રોગો છે. આના સિવાય પણ કોઈ વિકલ્પ બાકી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. ધન્યવાદ.